નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં ગ્રામરનો એક ટોપિક એટલે કે મુદ્દો સમજશું. એ મુદ્દો અથવા ટોપિક છે આર્ટિકલ. આમ તો ગુજરાતી ભાષામાં આર્ટિકલ જેવું કંઈ છે જ નહીં, પણ અંગ્રેજીમાં આર્ટિકલ છે, તો આપણે આર્ટિકલનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ અંગ્રેજીમાં 26 મૂળાક્ષર. મૂળાક્ષર કેને કહેવાય એ જોજો. મૂળ અક્ષર જેનાથી ભાષા બનેલી હોય. આપણે ગુજરાતીમાં કક્કા કહીએ છીએ એ મૂળાક્ષર છે, એમ અંગ્રેજીમાં મૂળાક્ષર એટલે એબીસીડી. એમાં 26 મૂળાક્ષર છે, જેમાં વ્યંજન એટલે કોન્સોનન્ટ કહેવાય છે એ 21 છે. વ્યંજન આપણે કથી જ્ઞ છે ને એ વ્યંજન છે, યાદ રાખજો. કથી જ્ઞ વ્યંજન છે, અને અ આ ઈ અહ સુધીનું જે છે એ સ્વર છે. તો એવી જ રીતે અંગ્રેજીમાં પણ 21 વ્યંજન અને 5 સ્વર છે. સ્વર 5 જ છે, બાકી બધા વ્યંજન છે. આપણે પણ કથી જ્ઞ સુધીના વ્યંજન છે, અને અથી માંડીને અહ સુધીના જે છે તે સ્વર છે. આ અંગ્રેજીમાં સ્વર કયા કયા છે તો તમે અહીંયા જોઈ શકશો. એ ઈ આઈ ઓ યુ આ 5 છે. એ ઈ આઈ ઓ યુ છે, અને યાદ રાખવાની આપણે એક રીત છે. એ ઈ આઈઓ યુ, યુ આઈઓ, આપણે જે કહીએ છીએ એમ. એ ઈ આઈ ઓ યુ, યુ એટલે તું, આઈવો તો એ તું આઈવો, આપણે જે કહીએ છીએ એ રીતના અહીંયા યાદ રાખવાનું. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે. આર્ટિકલ મુખ્ય 2 પ્રકારના હોય છે. એમાં એક પેલું છે એ ડેફિનેટ છે, જેને ચોક્કસ કહેવાય છે. ડેફિનિટ કે ડેફિનેટ એટલે ચોક્કસ. આ ડેફિનિટ કેને કહેવાય તો આપણે કોઈ પણ વસ્તુની વાત કરતા હોય એ ચોક્કસ હોય તો એને ડેફિનિટ કહેવાય, અને ધ છે એ હંમેશા ચોક્કસ વસ્તુઓને જ લાગે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ચોક્કસ કેને કહેવાય, કે મેં એક છોકરો જોયો જે રેલવે સ્ટેશન પર હતો. તો હું કયા છોકરાની વાત કરું છું તો જે છોકરો રેલવે સ્ટેશન ઉપર હતો એ જ છોકરાની વાત કરું છું. એનો મતલબ કે ચોક્કસ છે, ડેફિનિટ છે. તો ડેફિનેટ એટલે કે ચોક્કસ હોય ત્યારે ધ લાગે. આ યાદ રાખજો, ચોક્કસ વસ્તુ હોવી જરૂરી છે. પણ હું તમને એમ કહું ઇનડેફિનેટ છે, એ ઇનડેફિનેટ એટલે અચોક્કસ. એ 2 પ્રકારના આર્ટિકલ છે, એ અને એન. તો હું તમને એક ઉદાહરણ આપું કે મેં એક છોકરો જોયો અથવા મેં છોકરો જોયો. હવે કયો છોકરો જોયો? છોકરા તો કેટલાય હોઈ શકે. અહીં કોઈ સ્પેશિયલ ખાસ વિશિષ્ટ કે નક્કી કરેલ છોકરો નથી, ગમે તે હોઈ શકે. પણ મેં કીધું એમ કે મેં એક છોકરો જોયો જે રોડ પર ચાલ્યો જતો હતો અથવા તો સ્કૂલ બેગ લઈને જતો હતો, તો એ ચોક્કસ થઈ ગયો. પણ મેં એક છોકરો જોયો તો એ ગમે તે હોઈ શકે. તો અહીંયા ખાસ યાદ રાખજો, એ અને એન અચોક્કસ છે, એટલે કે એ ગમે તે હોઈ શકે. પણ ડેફિનિટ છે કે ડેફિનેટ કહીએ છીએ ચોક્કસ, જે ધ એ ચોક્કસ જ, એ ખાસ, એ આગળ આવતું જશે એમ હું તમને કહેતો જઈશ. તો આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર મેઇન છે. બાકી ટોટલ 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. એમાંથી આપણે આર્ટિકલ એ જોઈએ. આર્ટિકલ એ, આ આર્ટિકલ સામાન્ય રીતે કોને લાગે તો કે ગણી શકાય તેવા, એટલે કે કાઉન્ટેબલ નાઉન. તમારે આગળ નાઉન આવી ગયા છે. કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા નાઉન. હવે ગણી શકાય એવા નાઉન કયા તો એની આપણે સમજી લઈએ કે ગણી શકાય એવા, દાખલા તરીકે આપણે સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટને ગણી શકાય. આ નાઉન છે સ્ટુડન્ટ. આપણે નાઉનના પ્રકાર આમ તો ભણી ગયા છીએ. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિગત જેને કહેવાય, અથવા પર્સનલ વ્યક્તિગત નામ છે. નાઉન એટલે સંજ્ઞા અથવા નામ. તો પ્રોપર એટલે વ્યક્તિગત, જેમ કે દરેકને એક નામ હોય એ પ્રોપર નાઉન કહેવાય. ત્યાર પછી બીજું કોમન નાઉન. કોમન નાઉન એને કહેવાય
જે ઘણા બધાને લાગુ પડતું હોય, જેમ કે ગાય, ગાય એટલે ઘણી બધી ગાયો હોઈ શકે. ભેંસ એટલે ભેંસ, જેમ કે વિદ્યાર્થી, તો ઘણા બધા વિદ્યાર્થી હોઈ શકે, વિદ્યાર્થી કોઈ એકનું નથી. પણ આપણે એમ કહીએ કે રામ, તો રામ એકને લાગુ પડે છે. ભલે કદાચ 2-4 જણાના નામ હોય તો ચાલશે, પણ એ પર્સનલ એટલે કે વ્યક્તિગત નામ છે, જેને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ. જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન. કોમન નાઉન હોય એ ઘણા બધાને લાગુ પડી શકે છે, આ યાદ રાખજો. જેમ કે ગર્લ, બોય, સ્ટુડન્ટ, ટીચર, ફાર્મર, તો ઘણા બધા હોઈ શકે. ફાર્મર એટલે કેટલા બધા હોઈ શકે. એ જાતિ, એક જાતિનો આખો ઉલ્લેખ કરે છે કે ખેડૂત, ફાર્મર એટલે એક ખેડૂતની જાતિ, સ્ટુડન્ટ એટલે એક વિદ્યાર્થીઓની જાતિ. એવી રીતે પછી મટીરિયલ નાઉન હોય, જેમાં પદાર્થ હોય, જેમ કે સુગર, મિલ્ક, વોટર. ત્યાર પછી આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા, જેમાં કોઈ ભાવ હોય, જેમ કે લવ, હેટ, જોય, શેડ, આવી રીતે, એટલે સેડનેસ, આ બધા છે. એટલે કે એમાં કોઈ ભાવ હોય, જેમ કે સુખ હોય, દુઃખ હોય, પ્રેમ હોય, નફરત હોય. અને એક નાઉન છે કલેક્ટિવ નાઉન, જેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે, જેમાં આખો એક સમૂહ એક શબ્દથી દર્શાવાય. જેમ કે આર્મી, તો લશ્કર એક વ્યક્તિનું નથી, લશ્કરમાં તો ઘણા બધા વ્યક્તિ છે. તો જે સૈનિકોનો સમૂહ એટલે આર્મી, તો એ સમૂહ છે સૈનિકોનો. જેવી રીતે ક્લાસ, ક્લાસ એટલે વિદ્યાર્થીઓનો સમૂહ. એવી રીતે ક્રાઉડ એટલે કે કોઈ પણ વ્યક્તિ, ટોળું, ક્રાઉડ એટલે ટોળું, ટોળું એટલે વ્યક્તિઓનો કોઈ પણ સમૂહ. તો આવી સંજ્ઞાઓ જે છે એ એટલે કે નાઉન છે. તો આમાં આપણે 2 પ્રકારના નાઉન જોવાના, એક કાઉન્ટેબલ, ગણી શકાય તેવા, અને એક અનકાઉન્ટેબલ, ન ગણી શકાય તેવા. તો કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા કયા? મેં કીધું સ્ટુડન્ટ ગણી શકાય. તો ઈ નાઉન એવા છે કે સ્ટુડન્ટ છે, પછી બર્ડ, એનિમલ, આ બધાય એમાં જે નાઉન આવે છે એ બધા ગણી શકાય એવા છે. પણ ન ગણી શકાય એવા, જેમ કે સુગર, સુગર ખાંડ ગણી ન શકાય. મિલ્ક, વોટર, પાણી, આ ગણી ન શકાય. તો અહીંયા આ આર્ટિકલ સામાન્ય રીતે ગણી શકાય એવા નામને લાગશે, યાદ રાખજો. ગણી શકાય તેવા અને જાતિવાચક એટલે કે કોમન નાઉન, એક આખી જાતિને દર્શાવતું હોય એવું નામ. જાતિવાચક એટલે કોમન નાઉન, અને એક વચન એટલે સિંગ્યુલર. સિંગ્યુલર એટલે એક વચન, એટલે કે બહુવચનને આર્ટિકલ લાગે જ નહીં, યાદ રાખજો. બહુવચનને એ કે એન નો લાગે, આ ખાસ યાદ રાખજો. એ કે એન એક વચન માટે જ છે, કોઈ દી બહુવચનને એ અથવા એન ન લાગે. અને બીજું, એ કોને લાગે? તો કે નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. તમારે ગુજરાતી નામ પ્રમાણે જ જોવાનું છે, યાદ રાખજો, ઇંગ્લિશમાં નહીં. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, જે શબ્દ બોલો એ ક થી જ્ઞ સુધીમાં આવતો હોય, જે શબ્દ બોલો એનો ઉચ્ચાર, ઉચ્ચાર એટલે આપણે બોલીએ ત્યારે ક થી જ્ઞ ઉચ્ચાર આવતો હોય તો હંમેશા એ લગાડવાનું છે. ક થી જ્ઞ આવે તો એ. ખાસ યાદ રાખજો, એ કોને લાગે? તો કે ગણી શકાય એવું નાઉન હોય કે નામ હોય, જાતિવાચક એટલે કોમન નાઉન હોય, એક વચન એટલે સિંગ્યુલર હોય, અને જેનો ઉચ્ચાર વ્યંજનથી એટલે કે ક થી જ્ઞ સુધીનો થતો હોય તો એને એ લાગે. કોઈ પણ વ્યક્તિગત સંજ્ઞા કે નામ એટલે કે પ્રોપર નાઉનને કોઈ દી આર્ટિકલ નહીં લાગે, યાદ રાખજો. આપણા નામને કોઈ દી આર્ટિકલ ન લાગે, આ ખાસ યાદ રાખજો. આપણું નામ અથવા તો કોઈ પણ, જેમ કે વ્યક્તિગત નામ કોઈ એક વ્યક્તિનું જ નામ હોય એવું નથી. જેમ કે શહેરનું નામ આપણે જામનગર, રાજ્યનું નામ ગુજરાત, દેશનું નામ ભારત. તો આવા નામોને પણ બીજા સિટી હોય, રાજકોટ, અમદાવાદ, તો એને પણ આર્ટિકલ ન લાગે. આ વ્યક્તિગત નામ કહેવાય, આ પ્રોપર નાઉન છે, એને ન લાગે. ખાલી જાતિવાચક હોવું જોઈએ, એક વચન હોવું જોઈએ, અને વ્યંજનથી એનો ઉચ્ચાર થવો જરૂરી છે. જુઓ એક્ઝામ્પલ આપેલા છે, એ આપણે જોઈએ. સૌથી પહેલા, હી ઇઝ અ ડોક્ટર. આનો મતલબ બરાબર સમજી લેજો. આ આર્ટિકલ કોને લાગ્યો છે? તો કે અહીંયા ડોક્ટર ને લાગ્યો છે. તો ડોક્ટર કેવું છે? તો પહેલા તો એક વચન જ છે, જો ડોક્ટર્સ નથી,
ડોક્ટર એક વચન છે. બીજું કે જાતિવાચક નામ એટલે કોમન નાઉન છે. ડોક્ટર એટલે ડોક્ટર. ડોક્ટર કોઈ એકનું નામ ન હોય, પછી કેટલા બધા ડોક્ટર હોઈ શકે છે. જુદી જુદી જાતના કે જુદી જુદી ટાઈપના પણ ડોક્ટર હોઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો, સમૂહવાચક જાતિવાચક એટલે કે કોમન નાઉન છે એને એ લાગેલો છે. એક વચન છે. ડોક્ટર એટલે ગણી શકાય એવું નાઉન છે. આ ખાસ યાદ રાખવાનું છે. નંબર 2, યુ આર અ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ પાછું ગણી શકાય એવું છે. સ્ટુડન્ટ એક આખા સમૂહને લાગુ પડે છે, એટલે કે એક જાતિને લાગુ પડે છે. એક આખી જાતિ દર્શાવે, વિદ્યાર્થીની એક જાતિ એટલે સ્ટુડન્ટ. અને એનો ઉચ્ચાર બેયમાં ડોક્ટર કથી જ્ઞમાં આવે છે ડ, તો કે હા, સ્ટુડન્ટ એટલે સ કથી જ્ઞમાં આવે છે માટે એ લાગ્યો છે. ત્રીજું વાક્ય છે આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. ટીચર ગણી શકાય એવું છે. એક વચન છે, ટીચર્સ નથી, ધ્યાન રાખો. ત્યાર પછી આખી જાતિ દર્શાવે છે, તો કે હા, શિક્ષકોની એક જાતિ એટલે ટીચર. એક ટીચર ગમે તે હોઈ શકે, દરેક ગામમાં અલગ અલગ હોઈ શકે, દરેક વિષયના અલગ અલગ હોઈ શકે, પણ ટીચર એક આખું, ટીચર એટલે કોણ? ટીચિંગ આપે એ ટીચર, એટલે એક જાતિ દર્શાવે છે. અને ખાસ યાદ રાખજો, શરૂઆત ક્યાંથી થઈ? તો કે ટ થી. ટી કરતા તમે ગુજરાતી શબ્દ યાદ રાખો, એનાથી વધારે અનુકૂળ આવશે, કારણ કે ગુજરાતી મુજબ જ આપણે જોવાનું છે. તો કથી જ્ઞ સુધી છે એટલે એ લાગ્યો. ચોથું, નેહા ઇઝ અ નર્સ. હવે નર્સ પણ એક જાતિ જ દર્શાવે છે. એક વચન છે અને એનો ઉચ્ચાર છે ઈ નથી થાય છે. એન અથવા ન બેય ચાલશે. કથી જ્ઞ સુધીમાં આવે છે એટલા માટે એને એ લાગ્યો છે. બસ આટલું જ. હવે ખાસ ઘણા બધા ગ્રામર એવી રીતે પણ શીખવે છે કે અંગ્રેજીમાં જેટલા પણ સ્વ વ્યંજન હોય એટલે કે કોન્સોનન્ટ હોય તો એને એ લાગે, અને જેટલા પણ સ્વર હોય એટલે કે વોવેલ્સ હોય, સ્વરને વોવેલ કહેવાય, વોવેલ્સ હોય તો એને એન લાગે. તો ઈ નથી બરાબર, ધ્યાન રાખજો. કારણ કે હવે તમે જોઈ શકશો કે હાલો ડી છે એ વ્યંજન હતો ઇંગ્લિશમાં, એસ પણ વ્યંજન છે, ટી પણ વ્યંજન છે, અને એન પણ વ્યંજન છે હાલો ઇંગ્લિશ માટે. તો યુ તો સ્વર હતો, હમણાં જ આપણે જોયું યુ સ્વર છે. જુઓ તમે અહીંયા તમે જોઈ શકો છો યુ તો સ્વર છે. તો યુ સ્વર હોય તો એને એન લાગવો જોઈએ, પણ એને નથી લાગતો સ્વર, એને એ લાગે છે. ધ્યાન રાખજો, જો અહીંયા છે જ, એને ખાસ યાદ રાખજો કે એ લાગે છે. શું કામે? તો કે યુનિવર્સિટી શબ્દ ભલે યુ થી ચાલુ થયો, પણ તમે યુનિવર્સિટી ગુજરાતીમાં યુ એટલે કે ય આવ્યો. જો યુનિવર્સિટી એટલે ય કોની વચ્ચે આવે? તો કે ક થી જ્ઞની વચ્ચે આવે. ક થી જ્ઞની વચ્ચે જે શબ્દ આવતો હોય ને એનાથી જો કોઈ ચાલુ થતું હોય નામ, તો એ હંમેશા એ લગાડજો. યુ એટલે કે ય. એવી જ રીતે બીજો છે યુનિયન. એ યુનિયન. તો યુનિયન છે એની શરૂઆત પણ યુ થી ભલે થતી હોય, પણ ગુજરાતી પ્રમાણે યુ એટલે કે ય થી થાય છે. અને ય છે એ ગુજરાતીમાં વ્યંજન છે. યાદ રાખજો, ગુજરાતીમાં વ્યંજન છે. આપણે ગુજરાતી નામ મુજબ જ જોવાનું છે, તો એને એ લાગે. બરાબર? એવું જરૂરી નથી કે યુ થી ચાલુ થાય એટલે એ જ લાગે. આર્યુ અમ્બ્રેલા, પણ અમ્બ્રેલા યુ થી ચાલુ થાય, પણ છતાંય એને એન લાગે. શું કામે? કારણ કે એનો ઉચ્ચાર તમે જુઓ, અમ્બ્રેલા, અ એટલે આપણા માટે ગુજરાતીમાં સ્વર છે. અ ગુજરાતીમાં સ્વર કહેવાય છે, માટે આપણે એમાં એન લગાડશું. ખાસ યાદ રાખજો, આટલું જ યાદ રાખવાનું છે. એક તો જાતિવાચક નામ હોવું જોઈએ, એક વચન હોવું જોઈએ, અને ઉચ્ચાર એનો વ્યંજનથી થવો જોઈએ. મેં ખાસ કીધું ક થી જ્ઞ સુધીનો શબ્દ આવે છે કે નહીં એટલું જોઈ લેજો, એટલે તમને આર્ટિકલ આવડી જશે. હવે એન, એ આવડી ગયો એટલે એનમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે એમાં થોડુંક જ આપણે જોવાનું છે. જુઓ,
આ આર્ટિકલ એ સામાન્ય રીતે ગણી શકાય એવા જ હોય, જાતિવાચક હોય અને એક વચન હોય, એટલે કે સમાને સમાનોનું છે. પણ કેને લાગે? તો કે એની આગળ લાગે જે સંજ્ઞા કે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. મેં પહેલાય કીધું, હજી કહું છું, સ્વર એટલે માત્ર ને માત્ર ગુજરાતીમાં જોવાના છે, ઇંગ્લિશમાં નહીં. સ્વર એટલે ક થી જ્ઞ સુધીમાં આવવું જોઈએ. ક થી જ્ઞ સુધી, સોરી, સ્વર એટલે અ થી અહ સુધીમાં આવવું જોઈએ. ગુજરાતીમાં અ થી અહ સુધીનો જો કઈ શબ્દ આવે તો એ સ્વર છે, અને તો જ એને એન લાગે. અ, આ, ઈ, ઉ આવી રીતે આવતું હશે તો જ એન લગાડજો. ક થી જ્ઞ આવતું હોય તો એને એન ન લાગે, એ લાગે. તો અહીંયા આપણે જોઈએ, આમાં પણ એ જ છે, કોઈ પણ વ્યક્તિગત સંજ્ઞા કે નામને આ આર્ટિકલ નહીં લાગે. પ્રોપર નાઉનને લાગતો જ નથી, અને બહુવચનને નહીં લાગે, યાદ રાખજો. એ કે એન એક વચનને લાગે માત્ર, બહુવચનને નહીં લાગે. હવે આના આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે કે હી ઇટ્સ એન એગ. એગ એટલે ઈંડું. તે ઈંડું ખાય છે. બરાબર યાદ રાખજો. હવે અહીંયા એગની શરૂઆત ઈથી થઈ છે. આમ તો સ્વર છે, પણ તમે બોલો એગ, એગ એટલે ઈંડું. તો એગ એટલે એથી ચાલુ થયું. જુઓ, તો આપણા માટે એ છે એ સ્વર છે, માટે એને એન લાગ્યો છે. બીજું વાક્ય તમે જુઓ કે ધીસ ઇઝ એન એસટી બસ. ઘણા બધાને આમાં પણ સમજણ નથી પડતી. ખાસ યાદ રાખજો કે અહીંયા જે આપણે વાત કરેલી છે એ બરાબર યાદ રાખજો. જુઓ, અહીંયા આપણે વાત કરીએ છીએ એ એસટી બસની છે. હવે તમે એસટી બસ ગુજરાતીમાં લખો તો શું થશે જોજો. તો કે ગુજરાતીમાં જો આપણે એસટી બસ લખીએ તો એસટી આમ લખીએ છીએ આપણે ગુજરાતીમાં. તો શરૂઆત કોનાથી થઈ જુઓ, તો કે શરૂઆત એ થી થઈ. ભલે એસ, આમ એસ છે, ખરેખર અંગ્રેજીમાં જુઓ તો એસ છે ને એ વ્યંજન છે. અંગ્રેજીમાં વ્યંજન છે, પણ એ ઉચ્ચાર એસ થી થાય છે. જુઓ, એમાં એ શબ્દ પેલા આવ્યો છે, માટે એને આપણે એન લગાડવાનો રહેશે. ખાસ યાદ રાખજો. એસટી, આવી રીતે ઘણા શબ્દો બીજા છે, એસએસસી, એચએસસી, એચએસસી, આ રીતે બધા એથી ચાલુ થાય છે. ભલે આ તમને વ્યંજન લાગતું હશે, આ પણ વ્યંજન લાગતું હશે, પણ શરૂઆત ગુજરાતી નામ એથી ચાલુ થાય છે, માટે એને એન લાગે. આ યાદ રાખજો. તો બીજું વાક્ય, ધીસ ઇઝ એન એસટી બસ. આ એસટી બસ છે, પણ એન લાગશે, ધ્યાન રાખજો. એસટી એ આવ્યું. ત્રીજું, રમેશ ઇઝ એન ઓનેસ્ટ પર્સન. હવે ઓનેસ્ટ ઈ આમ જોઈએ તો વિશેષણ છે, વિશેષણને પણ લાગી શકે, કારણ કે પર્સનની આગળ વિશેષણ છે. પર્સન એટલે વ્યક્તિ. રમેશ પ્રામાણિક વ્યક્તિ છે, તો પર્સન એક નાઉન છે. ઈ નાઉનની આગળ ઓનેસ્ટ, એ ઓનેસ્ટ છે, ઈ વિશેષણ છે, એડજેક્ટિવ એટલે વિશેષણ છે. પણ તમે બોલો છો, જો છે શરૂઆત એ જ થી થઈ છે, પણ બોલવામાં ઓનેસ્ટ બોલાય, હોનેસ્ટ નહીં. ધ્યાન રાખજો, હોનેસ્ટ નથી, ઓનેસ્ટ છે. તો ઓ થી ચાલુ થયું, માટે એને એન લાગે છે. એવી જ રીતે અહીંયા ઉદાહરણ થોડાક આપ્યા છે કે એન એસએસસી, હમણાં જ મેં કીધું એસ એસ સી, એ થી ચાલુ થાય. જોજો, એસએસસી સ્ટુડન્ટ. એન અવર, આને અવર બોલીએ છીએ આપણે, અવર એટલે કલાક, તો અ થી ચાલુ થાય. ભલે એ જ રહ્યો, આપણે ગુજરાતી નામ જ યાદ રાખવાનું છે. મેં પહેલાય કીધું, હજી કહું છું, આર્ટિકલ શીખવાનો એક જ આ રસ્તો છે કે ગુજરાતીમાં આપણે શું બોલીએ છીએ ધ્યાન રાખો. બસ ગુજરાતીમાં જો અ થી અહ સુધી બોલો તો એન, અને ક થી જ્ઞ સુધી બોલતા હો શબ્દનો ઉચ્ચાર તો એ લાગે. એન એચએસસી બોર્ડ, એટલે કે એચ થી ચાલુ થાય એટલે એ આવ્યો, એ શબ્દ આવે એટલે એન લાગે.
બસ આ એ અને એન માં આટલું જ છે. ધમાં થોડું વધારે છે, તો આપણે ધની વાત કરીએ. હવે આપણો આમ તો ત્રીજો આર્ટિકલ ધ, આ જે છે એ ચોક્કસ છે. હવે આની પહેલા આપણે જે જોયા એ ઇનડેફિનેટ હતા, અચોક્કસ. હવે આપણે એ અચોક્કસ શું કામ હતા, એકવાર આપણે એ પણ પાછા જોઈ લઈએ. તો અચોક્કસ શું કામે હતા એના ઉદાહરણ પાછા જોઈએ. આ આપણે એ ના હતા, તો અહીંયા જુઓ એને એમ કીધું તે ડોક્ટર છે. તે ડોક્ટર છે, કયો ડોક્ટર છે? કોઈ ખાસ, ખાલી ડોક્ટર એટલે ગમે તે ડોક્ટર. એ સ્ટુડન્ટ છે, ગમે એ, પછી સ્કૂલનો કે હાઈસ્કૂલનો કે કોલેજનો, કોઈ પણ હોઈ શકે. ટીચર, કોઈ પણ ટીચર હોઈ શકે. કોઈ સ્પેશિયલ ખાસિયત આપી નથી, કોઈ ફિક્સ નથી. નર્સ ગમે તે હોઈ શકે, નર્સમાં ઘણા હોય છે. તો એવી રીતે આપણે એનનું જોઈએ. એમાં પેલું ઉદાહરણ જુઓ કે તે ઈંડું ખાય છે. કેનું ઈંડું? ગમે એનું હોઈ શકે, કોઈ ખાસ કે સ્પેશિયલ કે ચોક્કસ ઈંડાની વાત નથી કરી. અહીંયા એસટી બસ છે, તો એસટી બસ તો કેટલી હોઈ શકે, દરેક જિલ્લાની, દરેક રાજ્યોની અલગ હોઈ શકે. તો અહીંયા એક એસટી બસની વાત કરેલી છે. અહીંયા ઓનેસ્ટ પર્સન, એક પ્રામાણિક વ્યક્તિ છે. કેવો પ્રામાણિક છે, શેમાં પ્રામાણિક છે, કે એમ કઈ ચોક્કસ અથવા તો કયા વ્યક્તિની વાત કરી છે એ પણ, રમેશ છે એ નામ છે, પણ એ પ્રામાણિકતાની દ્રષ્ટિએ કઈ રીતે પ્રામાણિક છે કે એ ખબર નથી. એટલે આ ઇનડેફિનિટ છે, અચોક્કસ છે. આમાં કોઈ, હવે પછી આપણે જ્યારે વાત કરશું ને ધમાં, તો એ ચોક્કસની જ વાત કરશું. હમણાં જોઈએ. હવે તો આ આર્ટિકલ કોને કોને લાગે એની વાત કરશું આપણે. આ આર્ટિકલ એક વચન કે બહુવચન ગમે તેને લાગે, ગણી શકાય કે ના ગણી શકાય તેવું નામ કે સંજ્ઞાની આગળ મૂકવામાં આવે. મતલબ કે સિંગ્યુલર કે પ્લુરલ. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. ગણી શકાય એટલે કે કાઉન્ટેબલ, ના ગણી શકાય એટલે અનકાઉન્ટેબલ કે નોન કાઉન્ટેબલ. એવા નામ એટલે નાઉન કે સંજ્ઞાની આગળ મૂકવામાં આવે છે. ટૂંકમાં ધ મોટે ભાગે કોઈ પણ નામને લાગે, કોઈ પણ એટલે એક વચન બહુવચન, પણ એમાં નક્કી જ છે કોને કોને લાગે. તો આપણે એ જોવાનું છે કે ધ આર્ટિકલ ક્યાં મૂકવામાં આવે છે, એના નિયમો જોઈએ. તો સૌથી પહેલો નિયમ છે કે કોઈ પણ પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિની પ્રથમવાર વાત કરીએ ત્યારે તે નામ કે સંજ્ઞા મુજબ એ કે એન આર્ટિકલ મૂકવું. પણ આ જ નામ ફરી વખત આવે ત્યારે શું કરવાનું, તો કે ધ મુકાય છે. ખાસ યાદ રાખજો, જ્યારે આપણે કોઈની વાત કરતા હોય ત્યારે પહેલી વાર વાત કરીએ ત્યારે એને એ લાગતો હોય તો એ આર્ટિકલ મૂકવો, એન લાગતો હોય તો એન આર્ટિકલ મૂકવો. પણ એ જ નામ જો બીજી વખત વાક્યમાં આવતું હોય તો તમારે ધ મૂકવાનો છે. ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે. એક્ઝામ્પલ છે નીચે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, પહેલું એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ એન આંટ. આંટ એટલે કીડી. આ કીડી છે. તો આંટ આપણે બરાબર યાદ રાખજો, આંટ એટલે અથી ઉચ્ચાર થાય છે માટે એને એન લગાડ્યો. તો પહેલી વખત આપણે આંટ એટલે કે કીડીની વાત કરી માટે એને જે લાગતો હોય તે આર્ટિકલ લગાડ્યો એટલે કે એન લગાડ્યો. પણ બીજી વખત પાછો જો કે આંટ ઇઝ સ્મોલ, તો અહીંયા એમ ન લખાય કે એન આંટ ઇઝ સ્મોલ. તો બીજી વખત જ્યારે પાછું આવ્યું તો આપણે શું લગાડવાનું છે, ધ. કે ધ આંટ ઇઝ સ્મોલ એટલે કે આપણે આ કીડી નાની છે. જો અહીં ચોક્કસ કીડીની વાત કરી કે કઈ કીડીની, કે આ એક કીડી છે અને આ કીડી છે એ નાની છે. જો અહીંયા ડેફિનિટ આવી ગયું, ચોક્કસ. આપણે જે કીડી દેખાડી હતી તમને કે આ એક કીડી છે, તો જે કીડી દેખાડેલી હતી એ કીડીની જ વાત છે કે આ કીડી છે એ નાની છે. એવી જ રીતે બીજું વાક્ય છે, બીજું સેન્ટેન્સ છે, ધેટ ઇઝ અ બુક. પેલી બુક છે કે પેલી ચોપડી છે. ધેટ ઇઝ અ બુક, પેલી ચોપડી છે. તો બુક કારણ કે બ થી ચાલુ થયું છે એટલે એને એ લાગ્યો છે, કારણ કે વ્યંજન છે બ. બુક, બ એટલે વ્યંજન, એ લાગ્યો. એવી જ રીતે
પાછી બીજી વખત બુકની વાત આવી તો ધ લગાડ્યો, કેમ કે બીજી વખત પાછું આવે તો એ લગાડવાનો નથી. એવી રીતે ત્રીજું, ધીસ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે. ઘ યાદ રાખજો, ઘોડો એટલે એ લાગ્યો છે. અને પાછી ઘોડાની વાત આવી, ધ હોર્સ ઇઝ બ્રાઉન, ઘોડો છે એ ભૂરો છે. તો પાછો ઘોડાની વાત આવી તો આપણે શું લગાડ્યું? ધ. પહેલી વખત આવે ત્યારે જે લાગતો હોય એ લાગે તો એ લગાડજો, એન લાગતો હોય તો એન લગાડવો. પણ એ જ પદાર્થ, એ જ પ્રાણી કે એ જ વ્યક્તિની વાત ફરીથી આવતી હોય તો તમારે ધ લગાડવાનો છે. જેમ કે ચોથું, ધેટ ઇઝ એન અમ્બ્રેલા. આપણે અમ્બ્રેલા, જો અમ્બ્રેલા અ તો એને એન આવે. અમ્બ્રેલા એટલે છત્રી, પેલી છત્રી છે તો એન અમ્બ્રેલા. ધ અમ્બ્રેલા ઇઝ બ્યુટીફુલ, છત્રી સુંદર છે. તો બીજી વખત અમ્બ્રેલા આવ્યું એટલે આપણે શું લગાડ્યું? ધ. ખાસ યાદ રાખજો, પહેલી વખત વાત થતી હોય ત્યારે એ હોય તો એ અથવા એન હોય તો એન, જે લાગતું હોય એ લગાડવું. પણ એ જ શબ્દ બીજી વખત આવે ત્યારે તમારે ધ જ લગાડવાનો છે. આ ખાસ એવી રીતે આનો બીજો એક નિયમ જોઈએ હવે, કે વિશ્વની એકમાત્ર વસ્તુ કે પ્રકૃતિની અનન્યતા આગળ ધ આર્ટિકલ મુકાય. વિશ્વની એકમાત્ર વસ્તુ, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે દુનિયામાં એક જ હોય. તો જે દુનિયામાં એક જ હોય એવી વસ્તુને આગળ હંમેશા ધ લાગે. કેમ કે એ ચોક્કસ છે, ફિક્સ છે, નક્કી છે. તો આપણે એટલા માટે જ એને ડેફિનિટ કહેવાય છે, ચોક્કસ કહેવાય છે. તો વિશ્વની એકમાત્ર વસ્તુ હોય તો એને ધ લાગે, અથવા પ્રકૃતિની અનન્યતા હોય. અનન્યતા એટલે પણ એક થાય, એટલે કે પ્રકૃતિના તત્વ તરીકે મોટે ભાગે એકલા જ હોય. પ્રકૃતિના તત્વ તરીકે પણ એકલા હોય. અનન્યતા એટલે એક અને માત્ર એક જેવું જ થાય. તો એની આગળ પણ ધ આર્ટિકલ લાગે. આપણે એના ઉદાહરણ જોઈએ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. તો પેલા ગુજરાતી જોઈ લઈએ કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. સેટ એટલે આથમવું. સેટ્સ એટલા માટે લખ્યું છે, એ ટેન્સ એટલે કે કાળનો નિયમ છે, સાદો વર્તમાન કાળ છે. એટલે જો કે આપણે ટેન્સ આના પછી લેશું ત્યારે વિગતવાર સમજશું. પણ અત્યારે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. હવે મેઇન વસ્તુ, કોને આર્ટિકલ લાગ્યો છે? તો કે સન. સન ને આર્ટિકલ કયો લાગ્યો? તો કે ધ. કેમ ધ લાગ્યો? તો કે સન પ્રકૃતિની અનન્યતા દર્શાવે છે. એટલે કે સૂર્ય છે એ આપણા માટે એક અને માત્ર એક કુદરતી પદાર્થ છે, માટે એને આપણે ધ લગાડશું. એક જ વસ્તુ છે એમ માનો ને. આમ તો સૂર્ય કદાચ બીજામાં હોઈ શકે, બીજી ગેલેક્સીમાં એમાં, પણ અત્યારે આપણે એક અને માત્ર એક જ ગણશું એને. એવી જ રીતે ધ સ્કાય ઇઝ બ્લુ, આકાશ છે એ ભૂરું છે. તો આકાશ આપણા માટે એક જ છે, માટે એને ધ લાગ્યો છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, એટલે કે પૃથ્વી ગોળ છે. તો આપણા માટે અત્યારે પૃથ્વી એક જ છે, અર્થને ધ લાગ્યો છે, પૃથ્વી ગોળ છે. અને ચોથું, ધ તાજમહલ કે તાજમહેલ આપણે બોલીએ છીએ, ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા, એટલે કે તાજમહેલ આગ્રામાં છે. તો તાજમહેલ પણ એક જ છે, માટે એને ધ લાગ્યો છે, કારણ કે વિશ્વની એકમાત્ર વસ્તુ. એવી જેમ કે અત્યારે તમે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ત્યાર પછી સ્ટારને પણ તમે ધ લગાડી શકો. પણ યાદ રાખજો, સ્ટાર્સ નહીં, એક વચન સ્ટાર્સ નહીં, જો કે લાગે બહુવચન, ધ તો ગમે એને લાગે. સ્ટાર હોય, ધ સ્ટાર કે ધ સ્ટાર્સ, કારણ કે એને પણ એક માત્ર જ ગણાય છે પ્રકૃતિના તત્વ તરીકે, સ્ટાર. કારણ કે આમ જોઈએ તો સૂર્ય પણ સ્ટાર જ છે, એટલે કે સૂર્ય તારો છે. તો એવી રીતે જે એક માત્ર હોય અમુક વસ્તુઓ, એના માટે ધ લગાડાય છે. આપણે આપણા નામની આગળ ધ લગાડીએ તો આપણે પણ એક જ વ્યક્તિ
વિશિષ્ટ ખાસ છીએ એમ કહી શકીએ, પણ આપણે લગાડવાનું નથી. હવે એના પછીનો નિયમ જોઈએ. જ્યારે વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે સુપરલેટિવ ડિગ્રી વપરાયેલ હોય ત્યારે ધ મુકાય છે. ખાસ જોજો, સુપરલેટિવ ડિગ્રી આવે ત્યારે ધ મુકાય. હંમેશા આ એક યાદ જ રાખવાનું છે, કારણ કે સુપરલેટિવ કોઈ પણ ડિગ્રીમાં ધ મુકાય, વિશેષણ હોય ત્યારે. હવે આનું એક બીજું ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. આપણે પરીક્ષા વખતે આ શબ્દ ઘણીવાર સાંભળેલો છે, ઓલ ધી બેસ્ટ. તો બેસ્ટ શું છે? તો કે બેસ્ટ છે ને એ સુપરલેટિવ ડિગ્રી છે. બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે, કારણ કે આપણે ખબર છે કે ગુડ હોય, પછી બેટર હોય અને પછી બેસ્ટ હોય. તો બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે એટલે એને મોટે ભાગે ધ લાગે જ છે, ઓલ ધી બેસ્ટ. પણ આપણે બેસ્ટ ઓફ લક એમાં લગાડતા નથી. ખરેખર એમાં પણ બેસ્ટ આવ્યું એટલે લગાડવું જરૂરી છે, પણ નથી લગાડતા, કંઈ વાંધો નહીં. બાકી બધા સુપરલેટિવ ડિગ્રી હોય એને લાગે છે. તો આપણે પાછા મૂળ વસ્તુ ઉપર આવી જઈએ. એક્ઝામ્પલ જોજો. પેલું, કશ્યપ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ક્લેવરેસ્ટ નો મતલબ, ક્લેવર એટલે હોશિયાર, પણ ક્લેવરેસ્ટ એટલે હોશિયારમાં હોશિયાર, એટલે કે સૌથી હોશિયાર. એટલા માટે તો સુપરલેટિવ ડિગ્રી એને કહેવાય છે કે જે બધામાં સૌથી આગળ હોય. તો કશ્યપ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. કશ્યપ આખા વર્ગમાં સૌથી વધુ હોશિયાર છે. તો અહીંયા ખરેખર આર્ટિકલ બોયને લગાડવાનો હતો, પણ બોયની આગળ વિશેષણ છે. જો ક્લેવરેસ્ટ છે એ વિશેષણ છે અને સુપરલેટિવ ડિગ્રી છે. યાદ રાખજો, મોટે ભાગે સુપરલેટિવ ડિગ્રીમાં પાછળ EST શબ્દ આવતો હોય છે. એટલે ક્લેવરેસ્ટ, બેસ્ટ, જો બેસ્ટમાં પણ EST છે જ, તો એને ધ લાગે. ખાસ યાદ રાખજો, સુપરલેટિવ ડિગ્રી વિશેષણ તરીકે વપરાય ત્યારે ધ લાગે. તો ક્લેવરેસ્ટ બોય, તો એને ધ લાગ્યો. એવી જ રીતે ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ મંથ. અહીંયા બીજું એક તમને હમણાં સમજાવું. આપણે જે ચોક્કસની વાત કરતા હતા, તો પેલા આપણે આ વાક્ય જોઈ લઈએ. ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ મંથ, એટલે કે આજનો જે દિવસ છે એ મહિનાનો સૌથી વધુ ગરમ દિવસ છે. સૌથી વધુ ગરમ દિવસ. હવે ખાસ જોજો અહીંયા કે હોટેસ્ટ ખરેખર આપણા માટે નાઉન છે ડે, નાઉન ડે છે, પણ એનું વિશેષણ એટલે કે એડજેક્ટિવ છે હોટેસ્ટ, માટે એને ધ લાગે છે, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. હવે બીજું એક માર્ક કરજો કે અહીંયા ક્લાસને પણ ધ લાગ્યો છે અને મંથને પણ ધ લાગ્યો છે. એ ક્લાસને ધ એટલા માટે લાગ્યો છે કે આ કયા ક્લાસની વાત છે, કે ચોક્કસ એક જ ક્લાસની વાત છે, કે કશ્યપ આ એક જ ક્લાસમાં હોશિયાર છે, બધા ક્લાસોની વાત નથી. અને આ હોટેસ્ટ ડે એટલે કે ગરમ દિવસ કયા મહિનાનો, તો કે જે મહિનાની વાત ચાલતી હતી, એક ચોક્કસ મહિનાની વાત આલે છે, અથવા તો આ મહિનાની, એમ કે આ મહિનો અથવા જે ચોક્કસ એક મહિનો છે એનો ગરમ દિવસ છે, એટલા માટે એને ધ લાગ્યો છે. યાદ રાખજો, એ ચોક્કસતા દર્શાવે છે અહીંયા. બાકી આ જે ધ છે રેડમાં, એ સુપરલેટિવ ડિગ્રી માટે લાગેલો છે. હવે આગળનો આપણે પોઈન્ટ જોઈએ. ક્રમવાચક શબ્દની આગળ ધ મુકાય. ક્રમવાચક, ક્રમવાચક આપણે કેને કહેવાય, કે પેલા પ્રથમ, દ્વિતીય, તૃતીય, આને ક્રમ કહેવાય. જો 1, 2, 3 એ ક્રમ નથી, એ નંબર છે. ક્રમવાચક એટલે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ઇંગ્લિશમાં આપણે કહીએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ, આવા જે શબ્દો છે એને ક્રમવાચક શબ્દ કહેવાય. તો આવા શબ્દોની આગળ હંમેશા ધ લાગે. એક્ઝામ્પલ છે, મીરા વોઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. મીરા વોઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ, એટલે કે મીરા સ્કૂલે પહોંચવા વાળી
પ્રથમ છોકરી હતી, એટલે કે કોઈ નહોતું પહોંચ્યું, મીરા પહોંચેલી હતી સૌથી પહેલા. તો અહીંયા ગર્લ છે એ નાઉન છે, પણ એની આગળ ક્રમવાચક શબ્દ છે ફર્સ્ટ. તો ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, થર્ડ આવે, તો એને ધ લાગે. યાદ રાખજો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, આ બધાને ધ લાગે, ક્રમવાચક શબ્દ છે. બીજું સેન્ટેન્સ આપણે છે, ઇંગ્લિશ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. અંગ્રેજી આજનો છેલ્લો તાસ, પીરિયડ એટલે તાસ છે. હવે તમે એમાં જો લાસ્ટ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એમ મેં કીધું લાસ્ટ, તો આ પણ ક્રમવાચક છે. લાસ્ટ એટલે અંતિમ. આપણે કેમ કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, એવી રીતે અંતિમ એટલે કે છેલ્લો. તો આ ક્રમવાચક શબ્દ કહેવાય. આપણે કહીએ ને કે એનો નંબર અંતિમ હતો, છેલ્લો નંબર હતો, અંતિમ, તો એ ક્રમવાચક શબ્દ છે. કારણ કે વારા ફરતી વારો આવે, અંતિમ એટલે એની આગળ કોક હતું, આ છેલ્લો હતો. તો આવા જે નામ છે એને આપણે ક્રમવાચક શબ્દ કહીએ છીએ, અને એને હંમેશા ધ લાગે. હવે પછીનો મુદ્દો છે એ કોઈ પણ પર્વત એટલે કે પહાડ, નદી હોય, મહાસાગર હોય, ઇમારત હોય, ઇમારત એટલે મોટું બિલ્ડિંગ હોય, તો એ વગેરેના નામની આગળ ધ મુકાય. અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે એ જુઓ. સૌથી પહેલા નદીની વાત કરેલી છે કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ખાસ યાદ રાખજો, ગંગાની આગળ આપણે ધ લગાડ્યો છે કારણ કે એ નદીનું નામ છે. પણ અહીંયા પણ એક બીજો આર્ટિકલ છે, પણ મેં એને એટલા માટે હાઇલાઇટ નથી કર્યો કારણ કે એ આપણે અત્યારે નથી જોતા, આપણે ધ જોઈએ છીએ, પણ અ પણ છે. એ નદીની વાત છે, હોલી રિવર. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. રિવર માટે લાગ્યો છે ને, હોલી એનું એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, એટલે કે ગંગા પવિત્ર નદી છે, હોલી એટલે પવિત્ર. તો નદી એની આગળ વિશેષણ લાગ્યું છે પવિત્ર, એને આર્ટિકલ લાગ્યો છે એ. પણ આપણે તો જોવાનું છે નદીનું કોઈ પણ નામ હોય તો એને ધ લાગે. ધ યમુના, ધ ગંગા, ધ બ્રહ્મપુત્રા, ધ નર્મદા, ધ તાપી, ધ ગોદાવરી, ધ કૃષ્ણા, આવી રીતે નદીના નામની આગળ ધ લાગે. બરાબર છે. ત્યાર પછી બીજું છે ધ હિમાલયાઝ. બહુવચન છે, ખાસ યાદ રાખજો, હિમાલય નથી, હિમાલયાઝ. કારણ કે હિમાલય આખી એક સળંગ હારમાળા છે, એટલે એને આપણે બહુવચનમાં લીધું છે. આપણે કીધું હતું કે ધ તો એક વચન નહીં લાગે ને બહુવચન નહીં લાગે. તો ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા, એટલે કે હિમાલય ભારતની ઉત્તરમાં છે. હિમાલયની આખી જે પર્વતમાળા છે એ ભારતની ઉત્તરમાં છે. હવે અહીંયા હિમાલયની આગળ ધ લાગ્યો કારણ કે પર્વતની આગળ ધ લાગે એ આપણે ખબર છે. એક બીજો હજી ધ છે અહીંયા, એ આપણે મુદ્દો આગળ આવશે એટલે અત્યારે ચર્ચા નથી કરતા, પણ દિશા, નોર્થ એ દિશા છે, દિશાને પણ ધ લાગે. બરાબર. તો અત્યારે એને હાઇલાઇટ એટલે નથી કર્યું કારણ કે આપણે એ અત્યારે ગણતા નથી. તો ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હિમાલય ભારતની ઉત્તર તરફ આવેલ છે. તો હિમાલય પહાડનું નામ, જેવી ધ ગિરનાર, ધ શેત્રુંજય, તો આપણા ધ માઉન્ટ આબુ. તો મોટે ભાગે પર્વતને નામની આગળ ધ લાગશે. ત્યાર પછી ધ રેડ ફોર્ટ. રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો. ધ રેડ ફોર્ટ ઇઝ ઇન દિલ્હી, એટલે કે લાલ કિલ્લો દિલ્હીમાં છે. તો દિલ્હીમાં લાલ કિલ્લો છે, તો લાલ કિલ્લો બિલ્ડિંગ એટલે કે ઇમારત છે. બરાબર. એવી રીતે મહાસાગર અહીંયા નથી આપણે કીધું, તો ધ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર. ધ પેસિફિક ઓશન, ઓશન એટલે મહાસાગર, યાદ રાખજો. ધ પેસિફિક ઓશન, ધ ઇન્ડિયન ઓશન. તો આવી રીતે મહાસાગરોને પણ ધ લાગે છે. અને બાકી જો આવી કોઈ બિલ્ડિંગ હોય મોટી, રેડ ફોર્ટ, આપણે આમ તો તાજમહેલ એકમાત્ર પણ છે ને બિલ્ડિંગ છે, તોય ધ લાગે. એવા કોઈ બિલ્ડિંગો હોય તો એને ધ લાગી શકે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે
કે કોઈ પણ પવિત્ર ગ્રંથ હોય, જે ધર્મ ગ્રંથ આપણે જેને કહીએ છીએ, પવિત્ર ગ્રંથ એટલે ધર્મ ગ્રંથ હોય, વર્તમાન પત્ર એટલે કે છાપું, અખબાર વગેરેના નામની આગળ પણ ધ જ મુકાય છે. યાદ રાખજો, પવિત્ર ગ્રંથ હોય જેને ધર્મ ગ્રંથ કહેવાય અથવા વર્તમાન પત્ર વગેરેના નામની આગળ ધ મુકાય છે. તો એક્ઝામ્પલ જોઈએ, ધ ગીતા. હિન્દુ માટે જે ગીતા છે એ ધર્મ ગ્રંથ છે, ભગવદ્ ગીતા. તો ધ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ, એટલે કે ગીતા હિન્દુઓનું પવિત્ર પુસ્તક છે. એવી જ રીતે બીજા પણ ધ ગુરુ ગ્રંથ સાહિબ. ગુરુ ગ્રંથ સાહિબ છે એ શીખોનું ધર્મ ગ્રંથ છે, એટલે કે એનું પવિત્ર પુસ્તક છે. ત્યાર પછી કુરાને શરીફ, તો એને આપણે ધ લગાડશું, ધ કુરાને શરીફ. પછી ધ બાઇબિલ, ધ અવેસ્તા. અવેસ્તા પારસીઓનો ધર્મ ગ્રંથ છે અને બાઇબિલ છે એ ખ્રિસ્તીઓનો ધર્મ ગ્રંથ છે, બાઇબલ પણ કહેવાય છે. તો ધ બાઇબલ, ધ અવેસ્તા, ધ ગુરુ ગ્રંથ સાહેબ, ધ કુરાને શરીફ, ધ ગીતા, આ બધા પવિત્ર પુસ્તકોને લાગે છે. પછી આપણે વર્તમાન પત્રની વાત કરી, છાપું. આઈ રીડ ધ ગુજરાત સમાચાર. હું ગુજરાત સમાચાર વાંચું છું. ગુજરાત સમાચાર એટલે છાપાનું નામ. ધ સંદેશ, ધ જનસત્તા લોકસત્તા, ધ દિવ્ય ભાસ્કર, ધ ઇન્ડિયન એક્સપ્રેસ. તો આવી રીતે જે છાપાઓ હોય છે એના નામની આગળ પણ ધ લાગે છે. હવે આપણો લાસ્ટ પોઈન્ટ છે આ આર્ટિકલનો, દિશાઓના નામની આગળ ધ મુકાય. દિશાઓના નામની મેં પહેલા વાત કરી હતી આપણે, તો કોઈ પણ દિશા છે એના નામની આગળ પણ ધ મુકાય. આપણે આગળ પણ એક આવ્યું હતું કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, તો એમાં પણ ધ લાગ્યો હતો, એ પણ દિશાની વાત કરી હતી. હવે આપણે આમાં જોઈએ એક્ઝામ્પલ, ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. પાછું એ જ સેન્ટેન્સ લીધું છે, પણ આ વખતે આપણે ધ કયો હાઇલાઇટ કર્યો છે એ જુઓ, તો કે નોર્થની આગળ વાળો. કેમ કે એ દિશાના નામની આગળ લાગેલ છે, એટલે દિશાના નામની આગળ ધ લાગે. ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા, જે પહેલા આપણે કીધું કે હિમાલય ભારતની ઉત્તરમાં છે. ધ પાંડવાઝ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ, એટલે કે પાંડવો ઉત્તર તરફ ચાલ્યા. પાંડવાઝ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ, પાંડવો ઉત્તર તરફ ચાલ્યા. આપણે 10મા ધોરણની અંદર એક સપ્લિમેન્ટરી લેસન છે, એની અંદર આ સ્ટોરી આવે છે અને એની અંદર જ આવે છે કે પાંડવો જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ જાય પછી પાંડવોને એવું લાગે કે હવે આપણું જીવન બરાબર નથી રહ્યું કૃષ્ણ ભગવાન વિના, એટલે એ લોકો હિમાલય ઉપર નીકળી પડે છે. તો એ હસ્તિનાપુર એટલે કે ઉત્તર પ્રદેશની વાત હતી. તો ઉત્તર પ્રદેશની ઉત્તરમાં હિમાલય આવેલો હતો, એટલે એ હિમાલય ચડવા માટે જાય છે, ત્યાં તપ કરીને આગળ વધે છે ને એવું બધું છે. પણ હિમાલય તરફ નીકળે છે, એટલે હિમાલય એના ઉત્તરમાં હતો, એટલે પાંડવો છે એ ઉત્તર તરફ ટ્રાવેલ્ડ એટલે મુસાફરી કરે છે. અહીંયા પાંડવો છે એ ઉત્તર તરફ ચાલ્યા એવું કહી શકાય. અને ત્રીજું વાક્ય છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. રાઇઝ એટલે ઉગવું, સેટ એટલે આથમવું, રાઇઝ એટલે ઉગવું. તો સૂર્ય છે, જો અહીંયા સૂર્યની આગળ સનની આગળ ધ લગાડ્યો છે, પણ હાઇલાઇટ એટલે નથી કર્યો કે આપણે અત્યારે આ ધ જોવાનો છે, બેયને છે. સન એકમાત્ર વસ્તુ છે એટલે, અને ઈસ્ટ દિશાનું નામ છે. તો સૂર્ય છે પૂર્વમાં ઉગે છે, રાઇઝ એટલે ઉગવું અને સેટ એટલે આથમવું. તો દિશાના નામની આગળ પણ ધ લાગે. હવે એક વખત ફરીથી આખું ટૂંકમાં જોઈ લઈએ. સૌથી પહેલા આર્ટિકલના બે પ્રકાર, ચોક્કસ એટલે ડેફિનિટ અને ઇનડેફિનિટ એટલે અચોક્કસ. ચોક્કસમાં ધ અને અચોક્કસમાં એ અને એન.
એ આર્ટિકલ સામાન્ય રીતે જાતિવાચક એટલે કોમન નાઉન અને એક વચનને જ લાગે, બહુવચનને ન લાગે. ઉચ્ચાર વ્યંજનથી એટલે કથી જ્ઞ સુધી નો આવવો જોઈએ, યાદ રાખજો. અને વ્યક્તિગત નામને લાગતો નથી. ત્યાર પછી એન ની વાત કરીએ. આ આર્ટિકલ છે એ પણ જાતિવાચક એક વચન નામને જ લાગે, પણ જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોવો જોઈએ, એટલે અ થી અહ સુધીમાંથી કોઈ શબ્દ આવતો હોય, અક્ષર આવતો હોય તો તમારે એન લગાડવાનો છે. ધ એક વચન, બહુવચન, ગણી શકાય ન ગણી શકાય, બધાને લાગતો તો આપણે એનો મુદ્દો જોયો હતો કે પહેલી વખત કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પ્રાણીની વાત કરો ત્યારે જે આર્ટિકલ આવતો હોય જ મૂકવો, એ કે એન. પણ બીજી વખત એને એ નામનો ઉલ્લેખ થતો હોય તો ધ મૂકવાનો રહેશે. વિશ્વની એકમાત્ર વસ્તુ કે પ્રકૃતિની અનન્યતા એટલે કે પ્રકૃતિનું કોઈ એવું તત્વ કે જે પણ બહુ જૂજ અથવા તો ઓછી સંખ્યામાં હોય એના આગળ પણ ધ લાગે. ત્યાર પછી નીચે કે જ્યારે વિશેષણ તરીકે સુપરલેટિવ ડિગ્રી વપરાયેલ હોય ત્યારે પણ ધ લાગે. ત્યાર પછી ક્રમવાચક શબ્દની આગળ પણ ધ લાગે. એના પછીનો પોઈન્ટ હતો કોઈ પણ પર્વત હોય, નદી હોય, મહાસાગર હોય, ઇમારત હોય તો એમના નામની આગળ પણ ધ લાગે. કોઈ પણ પવિત્ર ગ્રંથ એટલે કે ધર્મ ગ્રંથ હોય, વર્તમાન પત્ર છાપવું કે અખબાર હોય તો એના નામની આગળ પણ ધ લાગે. અને લાસ્ટ હતું કે દિશાના નામની આગળ પણ ધ મુકાય. આટલું યાદ રાખવાનું છે. હવે આના ઉપરથી એક એક્સરસાઇઝ તૈયાર કરેલી છે મેં નીચે. આ એક્સરસાઇઝ છે જે તમારે તમારી રીતે પૂરવાની છે. હવે હું તમને એક બે મારે સમજાવવાના છે, એ ખાલી કહી દઉં, બાકી તો તમે પૂરી લેશો. પેલું કે યુ આર ખાલી જગ્યા સ્ટુડન્ટ એટલે કે બ્લેન્ક. માય અંકલ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે આ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો ત્યારે ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર કરજો. જેમ કે સ્ટુડન્ટ, સ્ટુડન્ટ સ, એન્જિનિયર, પછી ઇટ ઇઝ યુનિવર્સિટી, યુનિવર્સિટી. હવે ચોથામાં ખાલી જગ્યા કેમલ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. હવે અહીંયા તો માની લ્યો આ જે છે સેકન્ડ જે બ્લેન્ક છે, બીજી ખાલી જગ્યા, એમાં તો તમને ખબર પડી જવી જોઈએ યુઝફુલ એનિમલ છે. પણ કેમલ છે ને, કેમલ, અહીંયા એક ખરેખર જુઓ ને તો કહેવત જેવું છે કે ઊંટ છે એ રણનું વહાણ છે. આમ એના ટાઈપનું છે. ઊંટ રણનું વહાણ છે એટલે કે રણનું ઉપયોગી. એટલે ઘણી બધા પુસ્તકો એવા છે કે અહીંયા ધ પણ લાગે છે ને એ પણ લાગે છે. આ કેમલની આગળ એ અથવા ધ બેય લાગે છે. ઘણી બધી અલગ અલગ રીતો છે. કારણ કે અમુક પુસ્તકોમાં કે અમુક બુકોમાં એ લોકો ધ પણ લગાડે છે, અમુકની અંદર એ પણ લગાડે છે. એટલે એમાં ગમે તે ચાલશે, પણ બાકી અહીંયા તો તમારે જે આવતું હોય એ જ લગાડવાનું છે. પછી વી વેન્ટ ટુ રાજકોટ બાય ખાલી જગ્યા એસટી બસ. હું બોલું છું એમાં પણ તમે ધ્યાન રાખીને જોઈ લેજો, તમને એમનેમ આવડી જશે. બ્લેન્ક ખાલી જગ્યા અર્થ મૂવ્સ અરાઉન્ડ ખાલી જગ્યા સન. બરાબર યાદ રાખજો, અર્થ મૂવ્સ અરાઉન્ડ ખાલી જગ્યા સન. બે ખાલી જગ્યા છે આમાં. હી ઇઝ સેલિંગ ખાલી જગ્યા પાઇનેપલ્સ. હી ઇઝ સેલિંગ ખાલી જગ્યા પાઇનેપલ્સ. પછી આઠમું છે આઈ એમ ખાલી જગ્યા રામ. આઈ એમ ખાલી જગ્યા રામ. નવમું છે યુ આર ખાલી જગ્યા ગુડ બોય. ગુડ બોય. અહીંયા બોય નાઉન છે અને ગુડ એનું વિશેષણ છે. શી ઇઝ ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ. એમ એ સ્ટુડન્ટ. 11 છે જય ઇટ્સ. જય ઇટ્સ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જ. 12મું છે આઈ હેવ ખાલી જગ્યા બુક. વાક્ય પૂરું થઈ ગયું. આઈ હેવ ખાલી જગ્યા બુક, વાક્ય પૂરું થઈ ગયું. પાછું ખાલી જગ્યા બુક ઇઝ ન્યૂ. આ બુક છે એ નવી છે. અને લાસ્ટ છે ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે રોડ. ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે
રોડ, વન વે રોડ, યાદ રાખજો. હવે બીજી વાત કે આમાં આપણે 3 આર્ટિકલ મૂકવાના છે, એ, એન અને ધ. પણ ખાસ સૂચના ધ્યાનમાં લેજો કે મેં અમુક વાક્ય એવા પણ આપેલા છે કે જેમાં આર્ટિકલ કોઈ મૂકવાનો જ નથી. એ નિયમ બરાબર યાદ રાખશો તમે તો તમને ખબર પડી જશે. એનો મતલબ એવું ન સમજતા કે મેં ભૂલ કરેલી છે વાક્યોમાં, પણ મેં વાક્યો તમને ખાસ આપ્યા છે કે જેથી તમારી સમજણ શક્તિ વિકસે કે આમાં આર્ટિકલ ન આવે. તો જેની અંદર કોઈ આર્ટિકલ ન આવતો હોય એક જગ્યા ખાલી જ રાખજો, એ પૂરતા નહીં, અથવા એમાં વચ્ચે ચોકડી મારી દેવાની ખાલી જગ્યામાં. આવી રીતે પણ ઘણી વખત એક્ઝામમાં હોય છે, જે સ્પર્ધાત્મક એક્ઝામ જે આ નોકરીઓ માટેની લેવાતી હોય એમાં આવી રીતે પણ હોય છે. એટલે આમાં મેં અમુક ખાલી જગ્યા એવી આપી છે, અમુક કેટલી આપી છે એ નહીં કહું, પણ અમુક ખાલી જગ્યાઓ છે કે જેની અંદર કોઈ તમારે આર્ટિકલ મૂકવાનો નથી. બરાબર, અહીંયા આપણો 8 ટોપિક છે એ પૂરો થાય છે. અને હું માનું છું કે તમે ગુજરાતી નામ મુજબ યાદ રાખશો તો આર્ટિકલ યાદ રાખવા સહેલા છે. ધમાં તો કોઈ પ્રોબ્લેમ જાજો નહીં આવે, કારણ કે ધના ફિક્સ મુદ્દા છે. પણ એ અને એનમાં પણ તમારે આટલું જ યાદ રાખવાનું. મેં પહેલાંય કીધું તું, હજી કહું છું કે ક થી જ્ઞ સુધી જો ઉચ્ચાર આવતો હોય તો એ, અને અ થી અહ સુધી આવતો હોય તો એન. બાકી ધ માટેના આપણે મુદ્દાઓ પાછા જોઈ ગયા છીએ. બરાબર, તો આના માટે આપણે ઓલ ધી બેસ્ટ.